સર્વે ભાવિક ભક્તોને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય 19મો. હે તપોનિધિ, પ્રસન્ન થયેલા વિષ્ણુએ સુદેવને આગળ શું કહ્યું? શ્રી નારાયણ બોલ્યા, આ રીતે મહાત્મા સુદેવે જણાવેલ ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણની અમૃત સમી વાણીથી પ્રસન્ન થઈ ઉત્તર આપવા લાગ્યા. વિષ્ણુ બોલ્યા, દ્વિજરાજ, તમે જે કર્યું તે બીજો નહીં કરે, જેથી હું ઘણો સંતોષ પામ્યો, તે તમે ખચિત જાણતા નથી. આ મારો વાલો માસ જે પુરુષોત્તમ ગયો, તેની સેવા સ્ત્રી સહિત શોકમાં ડૂબેલા તમોને થઈ. એ પ્રમાણે હે તપોનિધિ દ્વિજોત્તમ, જે માણસ આ મારા પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરે છે, એ પણ કરેલા અનંત પાપોને બાળી અને દેવના વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે. તમે સમય વગર વરસાદ આવવાથી આહારથી રહિત રહ્યા. 3 કાળમાં તમોને દિવસોભર વારંવાર સ્નાન થયું. હે તપોધન, તમે આખા મહિના સુધી વરસાદમાં સ્નાન કર્યું અને ત્યાં તમને અજાણતા પણ પુરુષોત્તમનું સેવન થયું. આ તમારા સાધનનું કોણ પ્રમાણ કરી શકશે? બ્રહ્માએ દેવોની પાસે જે વેદમાં કહેલા છે તે સઘળા સાધનો લઈ એક તરફ પુરુષોત્તમને તોડ્યો. બીજા સાધનો હલકા થયા અને પુરુષોત્તમને ભારે થયા. માટે પૃથ્વીમાં રહેલા લોકો પુરુષોત્તમને પૂજે છે. માટે હે પુત્ર, તમો હમણાં સર્વ રીતે ધન્ય છો કે જેથી આમાં ઉગ્ર અતિ દારૂણ તપ કર્યું. મનુષ્ય જન્મ ધરીને શ્રી પુરુષોત્તમ મહિનામાં જેઓ નાવાથી ને દાન દેવાથી રહિત છે, તેઓ જન્મોજન્મના દારિદ્ર થાય છે. તે કારણથી મારો વાલો પુરુષોત્તમ સંપૂર્ણ મનથી સેવો. પુરુષોત્તમને ભાવપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક સેવનાર પુણ્યવાન અને ભાગ્યવાન ભાવિકો અવશ્ય મારાપણાને પામે છે. શ્રી નારાયણ બોલ્યા, હે મુનિ, આવું કહી તરત જ જગદીશ્વર વિષ્ણુ ગરુડ ઉપર બેસી વૈકુંઠમાં ગયા. સુદેવ પણ પુરુષોત્તમના સેવનથી શુક્રને મૃત્યુના મુખમાંથી ઉઠેલો જોઈ સ્ત્રી સહિત રાત્રિ દિવસ અતિ આનંદ પામ્યો. જાણતા પણ તારાથી પુરુષોત્તમની જે સેવા થઈ તે સફળ થઈ કે જેથી મરેલો પુત્ર સજીવન થયો. આવો માસ ક્યારે પણ જોયો નથી. તેણે વિસ્મય પામવાથી તે માસને પૂજ્યો. તે પુત્રની સાથે સ્ત્રી સહિત અત્યંત સુખ પામ્યો અને સુખદેવ પણ સત્કાર્યોથી પિતાને આનંદ દેવા લાગ્યો. તે કર્મના માર્ગની ચાહના છોડી ભક્તિના માર્ગમાં ઈચ્છાવાન થઈ તે માસને તથા વિષ્ણુને વખાણતા આદર સહિત પૂજવા લાગ્યો. સઘળા દુઃખોને ટાળવાવાળા પુરુષોત્તમ માસને અને તેમાં શ્રી હરિને જપ યજ્ઞ વગેરેથી સ્ત્રી સહિત સેવા લાગ્યો. તે બ્રાહ્મણ નિરંતર 1000 વર્ષ પર્યંત તમામ સુખ ભોગવ્યા પછી સ્ત્રી સહિત યજ્ઞ કરનારાઓ તો તે ક્યાંથી મળે, પણ યોગીઓને દુઃખે મળે એવા ઉત્તમ લોકમાં ગયો, જ્યાં હરિની સમીપમાં જઈ અને વસનારા શોક પામતા નથી. ત્યાં થયેલા સુખને પામી સ્ત્રી સહિત પૃથ્વીમાં આવ્યું. તે જ તમે દ્રઢ ધનવા રાજા પ્રસિદ્ધ છો. પુરુષોત્તમના સેવનથી સકળ સમૃદ્ધિને સેવનાર છો. હે રાજા, આ પટરાણી ગુરુભવે પતિવ્રતા ગૌમતી હતી. હે પૃથ્વીને પાળનાર, તમે મને જે પૂછ્યું એ સઘળું તમને કહ્યું. પોપટ તો પૂર્વજન્મમાં તમારો જે પુત્ર સુખદેવ, જે વિષ્ણુએ જીવાડેલો, તે 1000 વર્ષ આયુષ્ય ભોગવી વૈકુંઠ ગયો હતો. તે જ અરણ્યના તળાવમાં વડના વૃક્ષનો આશરો કરનાર છે. તમને પૂર્વજન્મના પિતાને ઝાડ પાસે આવેલા જોઈ પોપટે અત્યંત કૃપા આવવાથી વિચાર્યું કે મારા હિતોને કરનારા પ્રત્યક્ષ દેવરૂપ વિષયરૂપી સર્પોથી દોષવાળા સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા રાજાને ઉપદેશ નહીં કરું તો મને પણ બંધન થશે. વળી જે પુત્ર પૂ નામના નરકથી પિતાને તારે છે, તે પુત્ર આવું મારું વેદના અર્થનું જ્ઞાન પણ આજ અવળું થશે. માટે પૂર્વજન્મનો પિતાનું ભલું કરું. આવું ધારી હે રાજા, પોપટે તમને વચન કહ્યું. હે નિષ્પાપ, આ પ્રમાણે તમે પૂછ્યું એ સઘળું કહ્યું. હવે પછી હું પાપને ટાળનારી સરયુ નદી તરફ જઈશ. શ્રી નારાયણ બોલ્યા, આ રીતે કીર્તિવાળા રાજાના જન્મના ચરિત્રને આ રીતે કહીને જતા મુનિને સમજાવી નહીં ગણી શકાય એવા પુણ્યવાળા રાજાઓના રાજાએ તે પછી વધારે કાંઈ પણ કહ્યું. આ પ્રમાણે બૃહદનારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણને નારદના સંવાદ વિશે વાલ્મીકીએ કહેલા દ્રઢ ધનવાના આખ્યાનમાં પુરુષોત્તમને મોટાઈને કહેવાની વાત આ નામનો 19મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.